મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ આપણે પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પિતાની સલાહથી આજે તમને સારો લાભ મળી શકશે. લગ્ન જીવનની અંદર આનંદની અનુભૂતિ થતી જણાય. કામકાજની અંદર આજે તમારે વિશેષ ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. મિત્રો સાથે મુસાફરીના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આજે કયો ઉપાય કરવો? આજે ભગવાન ગણપતિના મંદિરે જવાનું, દર્શન કરવાના, ધ્રોકળ કહેતા ધરો અર્પણ કરવાની વિશેષ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે મહેનત વધી શકે એમ છે. લોભ અને લાલચ આની અંદર આવવું આજે તમારા માટે હિતાવહ નથી, કારણ કે લોભ અને લાલચમાં આવશો તો તમારા કામકાજમાં નુકસાનીનો ભોગ તમારે બનવું પડી શકે એમ છે. આજના દિવસની અંદર વેપારની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકશે. નોકરીના સ્થળે જીદ ન કરવી એ પણ તમારા માટે હિતાવહ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મોતીચૂરના લાડુ ભગવાન ગણપતિને આજે અર્પણ કરો, ગણપતિ મંત્રનો જપ કરો, વિશેષ માત્રામાં તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. ભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સફળતાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર પ્રિયજનોથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે. મહત્વના કામકાજમાં આજે તમને લોકોનો સહયોગ મળી શકે અને લાંબા ગાળાના કામમાં વિશેષ તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિઘ્ન વિનાયકની આરાધના કરવી તમારા માટે અત્યંત લાભદાયી છે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. પરિવારને આજે તમારે સમય આપવો બહુ જરૂરી છે. કોઈ પણ કામમાં જેટલી નમ્રતા રાખશો એટલો વિશેષ લાભ મળી શકશે. વાહનના, મકાનના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારની જીદ ન કરવી જોઈએ, કોઈ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ, નહીતર તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો ભગવાન શંકરના પુત્ર એવા કાર્તિકેય ભગવાન અને ભગવાન શિવના પુત્ર એટલે ભગવાન ગણપતિ મહારાજ, આ બંનેની પૂજા આરાધના વિશેષ માત્રામાં કરવાથી તમને સારો લાભ મળી શકશે. સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ આપણે પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. અગત્યના કામને આજે તમારે પ્રાધાન્ય આપવું બહુ જરૂરી છે. અલગ અલગ તમારી પાસે કામ હોય, એમાં એમ લાગે કે આ કામ બહુ મહત્વનું છે, એ કામ આજે તમે કરશો તો અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકશે. તમારી પ્રતિભાને જાગૃત કરવા માટેનો આજે સુંદર મજાનો અવસર છે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ થશે. નવો પરિચય વિશેષ માત્રામાં સફળતા અપાવી શકે એમ છે. આજે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગણપતિની આરાધના કરવી તમારા માટે લાભદાયી છે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યક્તિગત કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. ધાર્મિક કામકાજની અંદર તમે ધ્યાન આપી શકો. મોટાઓનું વચન પાળશો તો વિશેષ તમને લાભ મળી શકે. આમ પણ એવું કહેવાય કે જેની તિથિ નક્કી નથી એવા અતિથિ, અને આ અતિથિના આગમનથી આજે તમારા જીવનની અંદર અવશ્ય સારો લાભ મળી શકશે. વિશેષ ફાયદો જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન ગણપતિના મંદિરે દર્શન કરવા જાઓ, 108 વાર ગણપતિના મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ઘરની અંદર આજે ઉત્સાહનું વાતાવરણ રહેતું જણાશે. વાણીથી, વ્યવહારથી આજે તમને વિશેષ લાભ મળતો જણાય. કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું પડે અને સંબંધીઓનો સુંદર મજાનો સહકાર પણ મળતો જણાશે. આજના દિવસની અંદર ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરો, અવશ્ય તમારા જીવનમાં વિશેષ લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. રોકાણને લગતા કામકાજની અંદર આજે તમને વિશેષ લાભ મળતો જણાશે.
સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. તમારા ખર્ચા ઉપર આજે કાબુ રાખજો અને અજાણ્યા વ્યક્તિથી પણ આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિના 108 નામનો જપ કરો. વિશેષ ફાયદો મળતો જણાશે. જય બિલકુલ ગણેશ. મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક બાબતે સાવધાની રાખવી બહુ જરૂરી છે. સરકારી કામકાજની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે. મિત્રોનો આજે સુંદર મજાનો સહયોગ મળી શકે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર તમને વિશેષ લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો આજે જણાઈ રહ્યા છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની ઉપાસના કરવી તમારા માટે લાભદાયી છે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. લાંબા ગાળાની યોજના અવશ્ય આપને લાભ કરાવી શકે એમ છે. પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાય. સરકારી કામકાજની અંદર પણ તમને સારો લાભ મળી શકશે અને વાણીની અંદર મધુરતા રાખવી બહુ જરૂરી છે. મકર રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન શિવની પૂજા અવશ્ય કરો. ભગવાન શિવના મંત્રના જપ અવશ્ય આપને સારો લાભ આપી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ આપણે 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. જોખમી કામકાજથી આજે તમારે દૂર રહેવું બહુ જરૂરી છે. તમારી જવાબદારીઓમાં આજે વધારો થતો જણાશે. કામકાજની અંદર તમારે ધીરજ રાખવી અત્યંત આવશ્યક છે અને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખશો તો વિશેષ લાભ મળી શકશે. ગણપતિના 12 નામનો જપ કરો, અવશ્ય સારો લાભ મળશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. તમારું કોન્ફિડન્સ લેવલ આજે વધતું જણાશે. આજના દિવસની અંદર મીન રાશિવાળા જાતકો છે, આ જાતકોને દાંપત્ય જીવનની અંદર આનંદની અનુભૂતિ થતી જણાય. આજે ખાસ કરીને ભાગીદારીવાળા કામકાજમાં પણ તમને લાભ મળી શકે. જમીન મકાનને લગતા કામકાજથી પણ અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુઃ કામાર્થ સિદ્ધયે. ભગવાન ગણેશની આરાધના કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ.